ઓહો, આજે તો જો લુગડા પહેર્યા જાણે ગુજરાતી ફિલ્મનો હીરો આયો. એ હારું છે કે હું ગુજરાતી ફિલ્મનો હીરો તો લાગો હું. એકવાર આરીસામાં જઈને તારી વેશભૂષા જોઈ આવ. મંગણિયાથી એ પરી લાગે. હું મંગણિયા તો હું તો તમે મંગણિયા તો જાઓ ને. હી હમણાં તો કપડાની ખરીદી કરી લાગે. રોજે રોજ નવા કપડા જોઈ. તને તો કઈ કપડા સિવાય હુજે જ નહીં. ના જ હુજે ને. હી હું શું કહું હું ભૂતડા. ઈ શું કહું હું એમ કે ને એટલે સમજી જવાનું કે જીવ લઈને જ રહેશે. તું બોલી જ નાખ તમારે જીવ જાય ને તે ભલે જાય. હાલો ને દુબઈ ફરવા જઈએ. ફરવા જવા હાટુ પૈસા જોશે ને. એકાદી 500 ની નોટ દે તો આખો બંડલ સાપતો આવું 500 ની નોટનું. હાલ લે હવે એકાદી તો નોટ કાઢ. તીએ સપાશે ને નોટો. તારે તો તાર પૈસા જોતા હોય ને તે કહી જ દેવાનું. મારા પાસે તો પૈસા સાપવાનું મશીન છે. નરેન્દ્ર મોદી એવા ગોંડા નથી કે પૈસા સાપવાનું મશીન તને દે. નરેન્દ્ર મોદીને ખબર હે કે આવાને દેવા તો હશે પૈસા સાપવાનું મશીન. હા હો હવે હોશિયાર. હું કામ હતું બોલ. ફરવા જ જાવ તું. બીજું તો હું કામ હોય. 15 દી થયા કહું એક વાર તો લઈ જાવ. ચાય ન લઈ ગયા. આપણે પાડોશી જલપાબેન ને રેશમા ભાભી ની હંધઈ ના ઘરવાળા તો ચાય ફરવા લઈ જાય ને તમે ઘરમાં બહાર રાખો. હવે તો ઉલી ગઈ. હા તો રેશમા ભાભી ને ઉકેડામાં ઠલવતો આવું. તને ઉલી ગઈ હોય તો હું કામની. હા રે હા આવે હમણાં તને ઠલવી નાખી. કાળા ડાબલે ચડાય કે હાર નથી લાગતા કહે ભૂંડા લાગો છો. એ અભણ ને કારણ ન કહેવાય બિલ્લું કહેવાય બિલ્લું. હા રે હા હવે શું જ્ઞાન દ્યો છો. હોય ઓછો ને દેવાનો શોખ ઘણો. પોતા પાસે એક સ્કૂટી હે એમાં બેહારીને કોઈ દે ગમમાં ન લઈ જાય. કીધીક તો એમ થાય કે લે કુટીમ બેહારીને લઈ જાઉં. આ તો રોજે મારે લથડીએ ફથડીએ ખાતા રિક્ષા કરવી જોવે. તારા હાટું તો હવે મારે રિક્ષા જ લેવી છે જાડી. તું જાડી છે ને તે મારી ગાડીનું ટાયર પંચર થઈ જાય તો રિક્ષાના તો નહીં જ થાય ને કાંઈ. મારા પહેલા છે ને તમારા મમ્મી હાટું લ્યો. તમારા મમ્મી મારા 4 ગણા જાડા પાડા છે. કહું તો શું હવે રિક્ષા લેવી છે તારા હાટું થઈને સ્પેશિયલ. એમાં છે ને નામે તારું જ લખાવીશ. રંગીલી રિક્ષા વાળી ભૂતળી. મૂંગી ના રહ્યો ને તમારી રિક્ષા તમને જ મુબારક. મારી જોતીએ નથી. તમારી 2 પૈડારી ગાડી કમ ના આવી તે 3 પૈડારી ગાડી વાળી કીધી કમ આવશે ન કમ. આ બાઈને તો કોઈ ન પૂંગે. યમરાજ લેવા આવે ને તો યમરાજ ને 50 સવાલ કરશે ને યમરાજ બચારા ભાગી જાય એમ છે પણ એને ન પોગે. એવી હોશિયાર નથી કઈ. એવા મગજ વગરના છે આ હંધાય. ઓ ભૂતળી બેન ક્યાં ગઈ તમારી રિક્ષા? અરે બાઈ આ ડોસીમાં તો મને લાગે હે કે આખા ગામમાં ગાય આયા હશે. ત્યાં મારા પાસે જઈને આયા હશે. ગામમાં ગાય નહીં તો એનો દી ના જાય ને. ડોસીમાં તો હાવ ડોસીમાં જ છે. શું વિચારો છો ભૂતળી બેન? કાંઈ નહીં જલપા બેન આ મગજ બંધ હતું ને તે ચાલુ કરતી હતી. હવે ચાવી ખોલી ને હવે ચાવી ગુંજામાં રાખી દઉં. હો ચકનું મગજ બગજ ચોરાઈ ના જાય ને એટલે તાળું દેવું પડે મગજમાં મારે. તમે તો મજાક કે હારું કરો ભૂતળી બેન. એમાં શું મજાક કરે જલપા બેન? ઈ તો સાચું જ છે. જો જેના પાસે મગજ હોય ને ઈ તાળા દે, ન હોય ઈ તો અમે ન દે. ખાલી ખખડતા ડબ્બામાં શું હોય તાળા દેવાના હોય. હે ભૂતળી બેન તમારા સાસુ કહેતા હતા કે તમારા માટે થઈને સ્પેશિયલ રિક્ષા લેવાની છે. એને શું કહાની સંભળાવી? તમારા સાસુ એમ કહેતા હતા કે ભૂતળી બેન પાછળ બેહને તો પાછલું ટાયર પંચર થઈ જાય હે એટલે રિક્ષા લેવી હે હવે. જલપાબેન આમાં સાચી વાત એમ છે કે મારા હાહુ છે ને સ્કૂટીમાં બેહે ને તો ગાડી જ ઉઠલી જાય છે. તે હવે રિક્ષા લેવી અહીંયા હાટું થઈને. અમે ગેંડા જેવા જાડા થઈ ગયા છે ને હિપોપોટેમસ જેવા. તે રિક્ષામાં સારું હમાઈ જાય એવડું શરીર. હવે મારી વાત સમજી ગયા ને ભૂતળી બેન? હવે સમતું સમજાઈ ગયું. અરે બાઈ જલપાબેન પાછળ જુઓ તો. ઓહો ગોગડીને તમે એકવાર તો જુઓ. એને જોઈને તો એવું લાગે છે જાણે વિદેશથી આવી હોય. ભૂતળી બેન અત્યારના છોકરાઓ તો આમ છે જુઓ. હા ઈ તો દેખાય જ છે રહ્યું. કઈ શરમ બરમ છે જ નહીં. નાક બાક તો દેખાતું જ નહીં. કોણ જાણે શેડા ક્યાંથી આવતા હશે. ભગવાને એમને શેડા માટે અલગથી સિંડું આપ્યું હશે મોઢામાં. હો જલપાબેન જો આ પરજા ખાવાનું બનાવે ને તે શાકમાં રાઈથી તો ઘણા બાલ હોય. તમે એને એકવાર ઝટિયા તો જુઓ. જાણે મારે જેકને બાલ. બાલ તો અમારે છે તમારાથી હારા. કા જલપાબેન હું કયો? હા સાચી વાત હો.
આપણે તો હાલે જાય, કોઈ મોટા ઊભા હોય ને તો પણ એમને બોલાવીને, અત્યારની પ્રજાને તો કઈ ખબર જ ના પડે, બોલાવા મને તો કાંઈ નહીં. અરે બાઈ, આ પ્રજા બોલાવતી હશે જલપાબેન, આ પ્રજા તો બોલે ને તો અહીંયાનો મોઢ ગંધ થાય એવા, બોબડી બંધ જ હોય અહીંયાની, અને અખંડ ડોરા તો આખો દી મોબાઈલમાં જ પડ્યા હોય. આ તો ભૂતળી બેન, હવે કાલે મળીએ, ભલે હો સીતારામ. એ હો સીતારામ, હો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂતળી બેન, પાછા રિક્ષા બિક્ષા લ્યો તો પેડા ખવડાવવા આવજો. પેડા શું તમારે, એનું ઓપનિંગ જ તમે કરજો. મારે તો કરવું મટે કા હી. કોણ જાણે સાચું કે ખોટું લેવાની નહીં કે નહીં એ નથી ખબર. હવે રિક્ષાની ઓપનિંગ કરવા તો જલપાબેનને જ બોલાવાય ને. હી મને તો શરમ આવે, હું તો નહીં કરું. બાકી છે ને અમારા ઘર પૈસા સાપવાનું મશીન આવી ગયું, કોઈને સાપવું હોય તો એકાદી નોટ લઈ આવે અને બસ સાપી જાય. તે ભલે હો સીતારામ, બાય બાય. હી જય શ્રી કૃષ્ણ. અરે બાય, આ સિરિયલમાં તો આ સોનલને કેવી દબાવે હે. બે જેઠાણી જાડી પાડીઓ છે ને બે થઈને માંથી એક દેરાણીને દબાવે હે. અરે બાય, મને તો બહુ જીવ બરે હો સોનલ તારા ઉપર. જતો પણ આ કેવી દબાવે, જતો બચ્ચા રોતી જોઈ, જ્યારે જોઈ ત્યારે એને જોઈને તો મને આંખમાં આહુણા આવી જાય. જતો પાછો તો હાહુ જેઠાણી હંધા એક થઈ જાય ને એકલી આ બચ્ચારી દેરાણી. આમ તો છે ને સૌથી હિંમત વાળી તો આ દેરાણી જ કહેવાય. એકલી લડે હેરી જો તો, અને આટલા શેર ફરે હેર્યા. ઝઘડે તો જો પણ જીભડી જો લંબી એની, મોઢામાં કઈ હાજો નથી, લંબ તોડ્યું મોઢું છે અને જીભડો તો જો ગમના 4 આંટા મારી આવે ને તોય વધે એમ છે ફાટલ. એ ભૂતડી વહુ, એક તો એને અત્યારે જાઉં તો જ્યાં હું ટીવી જોતી હોઉં ને ત્યાં જ આવશે, અને પોતે ટીવી જોતા હશે ને તો 4 કલાક ડગશે નહીં, અને આપણે આવીને ટીવી જોઈ તો થોડા થોડ કરાવે. કોણ જણાવે હું કામ પડ્યું ડોસી માને. હા મમ્મીજી. હે ભૂતડો કહેતો તો કે રિક્ષા લેવાનો છે, હાચે મળે હેરો? મને શું ખબર, તમારી જંધી વાત મને તમને જ ખબર હોય ને. ઈ એમ કહેતો તો કે ભૂતડી છે ને સ્કૂટીમાં બેહી નથી શકતી, સ્કૂટીમાં બેહે ને તે પંચર થઈ જાય પાછલું ટાયર, તે હવે રિક્ષા લેવી. ના રે ના મમ્મીજી, તમને છે ને હા ભરવામાં મિસ્ટેક આવી હશે. ઈ તો એમ કહેતો તો કે મમ્મી હમણાં ગેંડા જેવા જાડા થઈ ગયા છે ને તે હવે રિક્ષા લઈ લી એટલે બેઠા આવે. સ્કૂટીમાં બેહે તે તો ઉઠલી જાય હે, તે રિક્ષામાં બેઠા આવે ને. ના રે ના, મારા હાટુ હું લે, તારા હાટુ જ લે હે ને. ના ના મમ્મીજી, મારા હાટુ નહીં, તમારા હાટુ લે હે. હી બાકી અંભરાવો મમ્મીજી, ટીવી નો રિમોટ બીમોટ તો નથી જોતો ને? ના રે ના મુઈ, તું ટીવી જુઓ, તને બહુ ઓછો ટાઈમ મળે ને. તો બસ, નકર તમે રિમોટ માંગો ને તોય ના દઉં, ભલે ને પછી કકડાટ થાય. ઓહો મમ્મીજીએ તો મારો આખો હપ્તો જવરાવી દીધો. જતો એક તો વચ્ચે ડોયો નાખ્યા વગર હાલે જ નહીં. હવે શું આયું શું ખબર પડશે, પાછળે ન થાય, નકર તો હમણાં કરી લઉં. ડોયો નક્કી થતો એ વચ્ચે હેરાન કરવા ના આવે ત્યાં તો એનો દીજ ન જાય, આવું જ પડે એને મને હેરાન કરવા. મારો હારામ હારો માથાનો દુખાવો છે મારા ડોસીમાં. હી રિમોટ દઉં મમ્મીજી? ના ના મારે નથી જોવી, તું જો. હારું લ્યો, ના પાડી નકા આજ તો કકડાટ થવાનો જ હતો. હું એ નમીકત રિમોટ અને તમે ન મૂકત, હા હું બે ને એક જોહરે જોડો ને એવી સહી. હી અત્યારની પ્રજાને તો ભગવાને કઈ માટીના ઘડ્યા કોણ જાણે. બોલાવો તોય ઉપાદી, ન બોલાવો તોય ઉપાદી. તો તમે મને ન બોલાવજો મમ્મીજી, તમે નહીં બોલાવો ને તોય મને કઈ ઉપાદી નહીં હોય. હું તો એક દી મૂંગો ચાલી હકી, પણ વાત તમારી છે, તમારા જીભડાને ડોયો નાખ્યા વગર હાલે જ નહીં. કે મારામાં આવશે કે પાડોશીને ડોયો નાખવા જાશે. કરી પોતે ન હકે, નામ દેશે બીજાનો, અને આમ અને તેમ, એને કહેવાય ડોસિયું. પાછો તો કે તારા હાટું થઈને રિક્ષા લીધી. જાઓ જાઓ હવે, હું તો સ્કૂટીમાં પાછળ બેહું તો પંચર જ થાય ને તમારે તો સ્કૂટી જ આખી ઉઠલી જાય. હી